અમારી ઠાકરવંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે પાણીયારીએ દીવો કરો છો તો આ વિડીયોને ધ્યાનથી સાંભળો અને ખરેખર પાણીયારે દીવો કરવો જોઈએ કે નહીં એ તમને ખબર ન હોય તો આપણે આ વિડીયોના અંતમાં બધી વિગતથી વાત કરીશું। અત્યારે આપણે એ જાણી લઈએ કે પાણીયારે દીવો કરવાથી શું શું ફાયદાઓ થાય છે। એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરજો અને જો તમે પણ પિતૃદેવને માનો છો તો આ વિડીયો જોયા પછી તરત જ કોમેન્ટ બોક્સમાં ઓછામાં ઓછા 11 વાર પિતૃદેવાય નમઃ જરૂરથી લખી નાખજો। મિત્રો, જો તમે પાણીયારે દીવો કરો છો તો તેના આ ફાયદા જાણી લો તો ઘરમાં સોના જેવો સૂરજ ઉગશે। પાણીયારે દીવો કરવાથી તમે ધનવાન બની શકો છો। પાણીયારે દીવો કરવાથી આપણા જીવનમાં કેવો અનુભવો થાય છે। તમને બધાને ખબર હશે કે પાણીયારે દીવો કરવો એ ખૂબ જ શુભ ગણાય છે, પરંતુ મિત્રો, હાલમાં કેટલાક લોકોનું કહેવું એવું પણ છે અને એ સાચું પણ છે। એવું કહેવાય છે કે આપણે પાણીયારે દીવો કંઈક શુભ કાર્યની શરૂઆત કરવાની હોય, આપણા ઘરે પિતૃ કાર્ય કરવાનું હોય, અથવા તો એવું પણ કહેવાય છે કે આપણે પિતૃ કાર્ય કરવું હોય ત્યારે પિતૃઓને જગાડવા માટે। આમ તો આપણા પિતૃઓ જાગૃત જ હોય છે, નહીંતર તો આપણું કંઈ જ ન ચાલે। પરંતુ કોઈ પિતૃની ઈચ્છા હોય કે મારે આ જોઈ છે અથવા મારે પાણી કે દૂધ પીવું છે તો તે સામેથી જ આપણને જગાડશે, પરંતુ આપણે તેની પાછળ રાજી ખુશીથી કરવા ઈચ્છતા હોય તો જ પાણીયારે દીવો કરવો જોઈએ। આપણે એમ નથી કહેતા કે પાણીયારે દીવો ન કરાય, પરંતુ આપણે પાણીયારે દીવો રોજ પ્રતિદિન કરી છીએ તો એનો મતલબ એ છે કે આપણે પિતૃઓને ઉઠાડીએ છીએ, જગાડી છીએ, માટે આપણે તેને આપણા કાર્ય શુભ મંગળ રહે એ માટે આમંત્રણ આપવું હોય તો પાણીયારે દીવો કરાય। આપણા પિતૃ જાગૃત ન થતા હોય તો રોજ પ્રતિદિન દીવો કરવાથી આપણા પિતૃ 100% જાગૃત થાય છે। બાકી ક્યારેક દીવો કરીએ એ વાત બરાબર છે, પરંતુ આમ રોજ પ્રતિદિન પાણીયારે દીવો ન કરવો જોઈએ। પાણીયારે દીવો કરવાથી ઘરમાં શાંતિ અને હકારાત્મકતા આવે છે, હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। જે રીતે અંધારામાં દીવો કરવાથી અંજવાળું થાય, અંધારું દૂર થાય, એમ પાણીયારે દીવો કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે, જ્ઞાનરૂપી નવા પ્રકાશનું આગમન થાય છે। પાણીયારે દીવો કરવાથી પાણીના દેવતાનો આદર થાય છે। પાણીયારે દીવો કરી છીએ તો તેનાથી આપણે પાણીના દેવતાનો આદર તો કરી જ છીએ, પરંતુ પાણીયારે દીવો કરવાથી પાણીના દેવતાને આપણે રાજી કરીએ છીએ। આથી દીવો કરવાથી આપણે પાણીના દેવતાનો આભાર માનીએ છીએ કે હે ભગવાન, હે પ્રભુ, તમે અમને પાણી આપ્યું, જળ આપ્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। આમ તો આપણે પાણીયારે દીવો ખાલી પિતૃદેવનો જ માનીએ છીએ, પરંતુ પાણીયારે દીવો કરવાથી ઘરમાં રોગચાળો આવતો નથી અને ઘરના સભ્યોમાં હકારાત્મકતા રહે છે। આમાં પાણીયારે દીવો કરવાથી
સૌથી મોટો ફાયદો એ છે કે આપણે આપણા પિતૃઓને રાજી કરી શકાય, પ્રસન્ન કરી શકાય, તેમને જાગૃત કરી શકાય. પિતૃને બોલાવવા માટે એ વધારે ઉપયોગી બને છે. જ્યારે આપણા પિતૃઓ બંધનમાં હોય અથવા તો તે કંઈ બોલી ન શકતા હોય અને આપણી ઈચ્છા હોય કે આપણા પિતૃઓને આપણે દેવું છે અથવા તેની પાછળ તેનું પિતૃ કાર્ય કરવું છે, તો પિતૃ કાર્યને અગાઉ 15 દિવસ કે મહિનો દિવસ પહેલાં જ પાણિયારે દીવો કરવાનું શરૂ કરવું જોઈએ, જેથી આપણા સમય આવતા આપણા પિતૃઓ બોલશે, જેની ઈચ્છા હશે તે માગશે. જેથી પાણિયારે દીવો કરવાથી આપણે પિતૃને જાગૃત કરી શકાય છે. પાણિયારે દીવો તેલનો અથવા ઘીનો પણ કરી શકો છો. દીવો કરવાથી ઘરમાં પવિત્રતા આવે છે, મન શાંત થાય છે, માનસિક સ્થિતિ જળવાઈ રહે. પાણિયારે દીવો કરવો એ એક જૂનો રિવાજ છે, પરંતુ આનાથી મનને શાંતિ ખૂબ જ મળે છે. હવે આપણે એ પણ જાણી લઈએ કે પાણિયારે દીવો કરવો જોઈએ કે ન કરવો જોઈએ. આપણે પહેલાં તો વાત કરી કે કરાય કે ન કરાય દીવો, પરંતુ મિત્રો, ક્યારેક પાણિયારે દીવો કરાય. આપણે એમ નથી કહેતા કે દીવો ન કરવો જોઈએ, પરંતુ આપણે રોજ દીવો કરી અને એવું સાબિત કરી છે કે આપણે પિતૃને જાગૃત કરી છે. પરંતુ જો તમારા પિતૃની કંઈ ઈચ્છા હશે તો તે અવશ્ય તમને પરચો આપી અથવા સપનામાં આવીને કહેશે અથવા ધૂણીને કહેશે કે મારે આ જોઈ છે. આપણે તેને રોજ દીવો કરી અને હેરાન ન કરવા જોઈએ. જો આપણને કોઈ ભુવાએ કીધું હોય કે પાણિયારે દીવો કરવાનો છે તો જ રોજ પ્રતિદિન દીવો કરવો જોઈએ. બાકી જો રોજ પ્રતિદિન દીવો કરવો છે તો માતાજીના મંદિરમાં કરો અને એને પ્રાર્થના કરો કે અમારા પિતૃઓની કૃપા અમારી ઉપર સદાયને માટે બની રહે. આમ કરાય, પરંતુ પાણિયારે દીવો રોજ ન કરવો જોઈએ. મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે વધુને વધુ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ 11 વખત જરૂરથી લખી નાખજો. તો ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં.